અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 4 દિવસથી તમામ ફેક્ટરીઓ બંધ છે। કારીગરો દ્વારા ભાવ વધારાની માંગ કરાઈ રહી છે। ભાવ વધારા વગર જો કોઈ કારીગર કામ કરવા જશે તો માર મારવામાં આવશે। આ પ્રકારનું લખાણ પણ લખાયેલા પોસ્ટરો લગાવાયા છે। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સંચાલકો દ્વારા પોલીસને ફરિયાદ કર્યા બાદ આખરે સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં દર 2 વર્ષે પગાર વધારાની માંગ કરવામાં આવે છે। દર વખતે તોડફોડ કરીને કે અન્ય ધાક ધમકી આપીને ડરનો માહોલ ઊભો કરી દેવાતો હોય છે। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રોજના 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે। કારીગરોની માંગના કારણે હાલમાં તમામ ફેક્ટરીઓ બંધ છે, જેના કારણે ઉત્પાદન પણ ઠપ થઈ ગયું છે। પોલીસ દ્વારા જે ફેક્ટરી બહાર પોસ્ટર લગાવ્યા હતા ત્યાંના સીસીટીવી ચેક કરવાનું શરૂ કરાયું છે। जय हिंद। अंजनी इंडस्ट्रीज़ के अंदर कामदारों को मेरा निवेदन है, कर्मचारियों को मेरी गुजारिश है कि पोस्टर लगाने वाला जो मामला है उसको साइड में करके उसके ऊपर फोकस लगाए बिना फिर से नए उमंग के साथ, नए जोश के साथ, नई ऊर्जा के साथ नए साल के अंदर फिर से कारखाना कंपनियां चालू कर दो। जो भी मामला है, जो भी मामला खड़ा हुआ है उसको अपने कंपनी में जाके व्यूअर्स को मिलके, सेठ को मिलके सुलझाया जा सकता है। भली भांति आप जानते हैं कि कई सालों से हम लोग कैसी परिस्थिति से गुजर रहे हैं और फिर भी आप लोगों को कोई दिक्कत है, कोई दुविधा है तो आमने सामने बैठ के टेबल के ऊपर सेठ के साथ बात करके जो भी मामला है वो सुलझाया जा। સીસીટીવી ફૂટેજમાં હાથમાં લાગ્યો હોવાની વાત પ્રસરતાની સાથે જ કારીગરોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે। જો કે મહત્વની બાબત એ છે કે આ પ્રકારે જ્યારે બંધ રાખવામાં આવે છે ત્યારે કોઈ ચોક્કસ લીડર ન હોવાને કારણે ફેક્ટરીના સંચાલકો અને પોલીસને પણ કારીગરો સુધી પહોંચવામાં અને તેમને સમજાવવામાં મુશ્કેલીઓ પડે છે। હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી।